સાવરકુંડલા સિંહોનું હબ ગણાતા અમરેલી જિલ્લામાં હવે ઠંડી વધતા સિંહો શિકાર માટે રહેણાંકી વિસ્તારો તરફ વળ્યા। ન્યૂઝ ફોર ઇન્ડિયાનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। એશિયાઈ સિંહોનો સૌથી વધુ સંખ્યા એશિયાની અંદર જો માનવામાં આવે તો એમાં ખાસ કરીને ભારત અને ભારતની અંદર ગુજરાતના ગીર કાંઠો જે વિસ્તાર છે, ગીર કાંઠાની અંદર અમરેલી હોય, બોટાદ હોય, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જે વિસ્તારો છે તેમાં સૌથી વધુ એશિયાઈ સિંહોની સંખ્યા સૌથી વધુ નોંધાય છે। છેલ્લી વસ્તી ગણતરી પર તેમાં જો જાણવામાં આવે તો અમરેલી જિલ્લાની અંદર લગભગ સૌથી વધુ સિંહોની સંખ્યા અમરેલી જિલ્લાની અંદર નોંધાય છે। અમરેલી જિલ્લામાં ખાસ કરીને વાત કરીએ તો તેમાં જે ગીર કાંઠાનો વિસ્તાર છે એટલે કે મિત્યાળા અભયારણ્ય છે, આસપાસ ત્યાં રેવન્યુ વિસ્તાર છે, સાવરકુંડલા, રાજુલા, પીપાવ, પોર્ટ, કોસ્ટલ બેલ્ટ જે વિસ્તાર છે, કોસ્ટલ બેલ્ટ વિસ્તારની અંદર ખાસ કરીને સિંહોની સંખ્યા છે તે ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે। ખાસ કરીને અહીંનો જે સ્થાનિક ફોરેસ્ટ વિભાગ છે તેની પણ કાંઈક જો તો તેની સતર્કતાના કારણે પણ સિંહો જે છે તેનું અત્યારે સંખ્યા તેની વધી છે। સિંહોનો બચાવ જે છે, સિંહોના જે અગાઉ જે મોતને જે ભેટી રહ્યા હતા તેની અંદર પણ નોંધપાત્ર ઘટાડો થયો છે। ખાસ કરીને જે વાત કરવામાં આવે તો અત્યારે જે રાતનો સમય છે, સાવરકુંડલાનો વિસ્તાર છે, આંબડી અને અભરામપરા વચ્ચેનો આ જે વિસ્તાર છે તેમાં ગઈકાલે જે એક રેઢિયાર બળદનું સિંહો દ્વારા લગભગ 8 થી 9 સિંહો હતા તેમના દ્વારા અહીં મારણ કરવામાં આવ્યું હતું। હું તમને કેટલાક દ્રશ્યો બતાવ્યા। સિંહ જે અત્યારે મારણ કર્યું તેનું એક પાઠું જે કે મરેલો જે બળદ છે તે અહીંયા તમે બતાવીને પૂછી આ સિંહો જે છે 8 થી 9 જેટલા સિંહો હતો તેણે જે આ બળદનું મારણ કર્યું છે। બળદે તેને મારણ કરીને થોડો ઘણો શિકાર ખાધો, પરંતુ લોકોને જે જાહેર રોડ એટલે લોકોને અવરજવર હોય છે તેના કારણે સિંહો જે છે તે પોતાનો જે શિકાર જે છે અધૂરો છોડી અને પાછા દૂર ચાલ્યા ગયા હતા। ફરી આ બધું જો વાત કરવામાં તો આ વિસ્તાર જે છે મિત્યાળા અભયારણ્યને બોર્ડર ટચ વિસ્તાર હોવાથી સિંહોની જે ખાસ કરીને કહી શકાય કે તેની મુવમેન્ટ, તેની અવરજવર છે તે ખાસ કરીને આ વિસ્તાર અંદર વધારે રહેતી હોય છે। અને ખાસ કરીને આ વિસ્તારની અંદર જે વન વિભાગ છે, સ્થાનિક વન વિભાગ છે, તેનો લગભગ મોટાભાગે દિવસ અને રાત રાઉન્ડ ધ ક્લોક તેવા લોકોનું પેટ્રોલિંગ શરૂ હોય છે, જેના કારણે સિંહો જે છે તે કોઈ માનવ જાત ઉપર કોઈ હુમલો કરવાનો પ્રયત્ન કરે અને માનવ જાતને રક્ષણ માટે પોતે અત્યારે અહીં જે આ મારણ પીડ્યું છે ત્યારે પણ વન વિભાગ અત્યારે અહીંયા મોજૂદ જ છે। ત્યારે જે કર્મચારી છે તે અત્યારે તેની પર અત્યારે શું કહેવાય કે તેની પર મોનિટરિંગ કરી રહ્યા છે, નજર રાખી રહ્યા છે કે સિંહો જે છે તે કોઈની પર એટેક ન કરે। આવતા જતાં લોકોએ જાહેર રસ્તો તરફ બતાવીશ કે આ જે રોડ છે અભરામપરા તરફ જઈ રહેલો રોડ છે, ચાલુ વિસ્તાર છે, વાહનનો અવરજવર સતત જે છે તે અત્યારે ઘસારો રહેતો હોય છે। ફરી એક વખત તમને દ્રશ્ય બતાવવા કે જોઈ શકે આ જે પાઠું જે પડ્યું છે, સિંહો એક સાથે 8-9 જેટલા સિંહોએ આ બળદનો શિકાર કર્યો હતો અને શિકાર જે છે તે કરીને અધૂરો શિકાર છોડી અને નાસી કે બની શકે કે સિંહો જે છે તે એટલા આસપાસના વિસ્તારની અંદર અત્યારે છે ગમે ત્યાં છુપાયેલા, બની શકે કે મોડી રાત્રે હજી આ શિકાર અધૂરો છોડેલો છે તે હજી ખાવા માટે ફરી પાછા મોડી રાત્રે પરત પછી અહીં આવી શકે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાની અંદર જે સૌથી વધુ સિંહોની સંખ્યા જે નોંધાયેલી છે તેમાંની અંદર ખાસ કરીને વાત કરવામાં તો આ વિસ્તાર જે છે રેવન્યુ વિસ્તાર આવે છે તે રેવન્યુ વિસ્તારની અંદર 15 થી 16 કે 17 જેટલા સિંહોનો વસવાટ છે। અને અવારનવાર છાસવારે પશુઓના જે રેઢિયાર પશુઓના જે છે તે શિકારના બનાવો જે છે તે સામે આવતા હોય છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર રહેણાંકી વિસ્તારોમાં પણ સિંહો જે છે તે અવારનવાર આવી અને પશુઓનો શિકાર કરી પોતાનું પેટ ભરતા હોય છે। એટલે સિંહો જે છે તે સિંહોનો શિકાર કરવાનું અત્યારે સામાન્ય બની ગયું। પણ લોકો એક વાત પણ એ કહી શકાય કે અહીંના લોકો જે છે તે લોકો સાથેનું અને સિંહો વચ્ચેનું બંને વચ્ચેનું જે એટેચમેન્ટ છે તે ખાસ છે, જેથી કરીને પશુઓ જે છે ખેતી પાકને નુકસાન કરતા જે પશુઓ છે જે સિંહોની અવરજવર હોય તેના કારણે તેનું પ્રોટેક્શન પણ એક પ્રકાર થતું હોય, એટલે સિંહો અને લોકોની વચ્ચે ખૂબ સારું અટેચમેન્ટ હોય છે, તે એક સારી બાબત છે। વન વિભાગ પણ આના માટે સક્રિય છે। વન વિભાગ પણ સિંહો માટે જે કહી શકાય કે પોતાના જે સુરક્ષા માટે કરવા માટે વન વિભાગ સતત તૈનાત હોય છે। સુભાષ સોલંકી, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સાવરકુંડલા। સિંહ જોવા માટે લોકો ક્યાં ક્યાંથી સાસણગીર વિસ્તારની અંદર જતા હોય છે અને તેના માટે લગભગ એક્સપેન્સિવ પણ કેટલો મોંઘો એવો ખર્ચો કરતો ત્યારે સિંહ દર્શન કરતા છે। પણ રેવન્યુ વિસ્તાર છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનો મિત્યાળા અભયારણ્ય જે અડીને આવેલો વિસ્તાર, ત્યાં અત્યારે આ જાહેર રસ્તો છે, મારી પાસે તમે જો આ જાહેર રસ્તો છે ત્યાં અત્યારે એક સાથે લગભગ 8 થી 9 જેટલા સિંહો અહીં નીકળીને એક રેઢિયાર બળદનો શિકાર કર્યો હતો। હું તને બતાવીશ, મારી પાસે જો આ બધું જો કે એક સાથે 8 જેટલા સિંહો છે પણ તેમાંથી 5 જેટલા સિંહો અત્યારે કેપ્ચર થાય છે, સિંહો જે છે એ કેપ્ચર થાય છે અને બાકીના જે 4 સિંહો છે તે અત્યારે આસપાસમાં ક્યાંક છુપાઈ ગયેલા જોવા મળે। હવે દ્રશ્ય અંધારું છે એટલે કદાચ દેખાશે નહીં, પણ હું બીજા વિઝ્યુઅલ લેવાનો ટ્રાય કરું। 5 સિંહો અત્યારે આમાંથી દેખાય છે, 5 સિંહો જે છે તે અત્યારે ફરી રહ્યા છે, બાકીના 4 સિંહો અત્યારે ક્યાંક
કપાસની અંદર અત્યારે વાવેતર અંદર ક્યાંક છુપાયેલા છે. મારણ જે છે તે અહીંયા સામે જ પડ્યું છે. સામે અહીંયા મારણ અહીંયા સામે જ પડ્યું છે. અને બાકી જે અહીંયા વાત કરું તમને, અહીંયા જો આ બાજુ જે છે તે સિંહો જે વયા ગયા છે ફરીને, અને ફરી પાછા સિંહો જે છે તે આ બાજુ આવે છે. 4 સિંહો અત્યારે આપણી નજરની અંદર અત્યારે આવી ગયા છે. 4 સિંહો આપણે જોઈએ, બાકીના 4 સિંહો છે તે અત્યારે વાવેતર અંદર ક્યાંક છુપાઈ ગયા છે. મારણ અત્યારે અહીંયા જ પડ્યું છે. બની શકે હજી પણ સિંહો જે છે તે પોતાનો શિકાર અધૂરો છોડેલો છે તે ખાવા માટે અહીંયા આવશે. સુભાષ સોલંકી, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સાબરકુંડલા.